બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 53મો. તેમણે સૂતિકા ગૃહની રક્ષા માટે રક્ષકોને નિયુક્ત કર્યા. મંત્ર જાણનારા લોકો અને મોટી ઉંમરની ગોપીઓને ત્યાંના કાર્યમાં લગાવી તેમણે બ્રાહ્મણો દ્વારા વેદપાઠ કરાવ્યા. એકમાત્ર મંગલમય હરિનામનું કીર્તન કરાવ્યું તથા દેવતાઓની પૂજા કરાવી. યુવતી માટે તથા મોટી ઉંમરની વડીલ વૃદ્ધ બ્રાહ્મણ પત્નીઓ બાળક બાલિકાઓને સાથે લઈને પ્રસન્નતાપૂર્વક નંદ ભવનમાં આવ્યા. નંદરાયજીએ તેમને પણ નાના પ્રકારના રત્નો અને ધન આપ્યું. રત્નના અલંકારોથી વિભૂષિત વડીલ વૃદ્ધ ગોપીઓ પણ હરખાથી તીવ્ર ગતિથી નંદ ભવનમાં આવી તેમને અમૂલ્ય વસ્ત્રો, ચાંદી અને હજારો ગાયો આદરપૂર્વક આપી. જ્યોતિષશાસ્ત્રના વિશેષજ્ઞ વિવિધ જ્યોતિષી જેમની વાણી સિદ્ધ હતી હાથમાં પુસ્તકો લઈ નંદ ભવનમાં પધાર્યા. નંદજીએ તેમને નમસ્કાર કરી પ્રસન્નતાપૂર્વક તેમની સાથે વિનય પ્રગટ કર્યો. તે બધાએ બાળકના દર્શન કરીને આશીર્વાદ આપ્યા. આ પ્રમાણે વ્રજરાજ નંદજીએ સામગ્રી એકત્ર કરીને પુત્રોત્સવ મનાવ્યો અને જ્યોતિષીઓ દ્વારા બાળકના શુભાશુભ ભવિષ્યનું પ્રકાશન કરાવ્યું. ત્યાર પછી તે બાળક નંદભવનમાં શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ દિવસે ને દિવસે વધવા લાગ્યો. શ્રીકૃષ્ણ અને હળધર બંને માતાનું સ્તનપાન કરતા હતા. મુને ત્યાં નંદના પુત્રોત્સવમાં પ્રસન્ન થયેલા રોહિણી આવેલી સ્ત્રીઓને પ્રસન્નતાપૂર્વક અનેક પ્રકારના ઉપહાર આપ્યા. તે બધી સ્ત્રીઓ બંને બાળકોને આશીર્વાદ આપીને પોતાના ઘરે ચાલી ગઈ. પછી માત્ર યશોદા, રોહિણી અને નંદજી ત્યાં હતા. ત્યાર પછી આવે છે આકાશવાણી. સાંભળીને કંસે પૂતનાને ગોકુળ મોકલવી. પૂતનાએ શ્રીકૃષ્ણના મુખમાં વિષ મિશ્રિત સ્તન આપવો અને પ્રાણોથી હાથ ધોઈને શ્રીકૃષ્ણની કૃપાથી માતાની ગતિની પ્રાપ્ત થઈને ગોલોક જવું. ભગવાન નારાયણ કહે છે કે નારદ એક દિવસ રાજ સિંહાસન પર બેઠેલા કંસને સ્પષ્ટ આકાશવાણી સંભળાઈ. ઓ મહામૂઢ, શું કરી રહ્યો છે? પોતાના કલ્યાણનો ઉપાય વિચાર. તારો કાળ ધરતી પર ઉત્પન્ન થઈ ચૂક્યો છે. વાસુદેવ માયાની મદદથી તારા કાળરૂપી પુત્રને નંદના હાથમાં આપી દીધો અને તેમની કન્યા લાવી તને સોંપી દીધી. આ કન્યા માયાનો અંશ છે અને વસુદેવના પુત્ર રૂપે સાક્ષાત શ્રીહરિ ઉત્પન્ન થયા છે. તેઓ તારા પ્રાણ હંતા છે. અત્યારે ગોકુળના નંદ મંદિરમાં તેમનું પાલન પોષણ થઈ રહ્યું છે. દેવકીનો 7મો ગર્ભ પણ સ્ખલિત અથવા મૃત નથી થયું. યોગ માયાએ તે ગર્ભને રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી દીધો હતો. તે ગર્ભથી શેષના અંશભૂત મહાબળી બળદેવજી પ્રગટ થયા છે. શ્રીકૃષ્ણ અને બલભદ્ર બંને તારા કાળ છે. અત્યારે ગોકુળના નંદ ભવનમાં રહે છે. તે આકાશવાણી સાંભળીને રાજા કંસનું મસ્તક ઝૂકી ગયું. તેને ભારે ચિંતા થવા લાગી. તેણે ચિંતામાં ભોજનનો પણ ત્યાગ કરી દીધો અને પ્રાણોથી પ્રિય બહેન પૂતનાને બોલાવીને તે નીતિજ્ઞ નરેશે ભરી સભામાં આ પ્રમાણે કહ્યું. કંસ બોલ્યા કે પૂતને મારા કાર્યની સિદ્ધિ માટે ગોકુલના નંદભવનમાં જાઓ અને પોતાની સ્તન પર વિષ લગાડીને તુરત જઈ નંદના નવજાત શિશુના મુખમાં આપી દો. વત્સે, તમે મનોવેગથી જ જનારી માયાશાસ્ત્રમાં પ્રવીણ અને યોગિણી છો. તેથી જ માયામય માનવી રૂપ ધારણ કરીને તમે ત્યાં જાઓ. સુપ્રતિષ્ઠે તમે દુર્વાસા પાસેથી મહામંત્રની દીક્ષા લઈને ઈચ્છિત સ્થાને વિચરી શકો છો. નારદ આમ કહીને મહારાજ કંસ ચૂપ થઈ ગયા. આ બાજુ સ્વેચ્છાચારિણી પૂતના કંસને પ્રણામ કરી ત્યાંથી ગોકુળ ચાલી ગઈ. તેણે પરમ સુંદરી સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું. તેની અંગકાંતિ તપાવેલા સુવર્ણ જેવી પ્રકાશિત થઈ રહી હતી. તે અનેક પ્રકારના આભૂષણોથી વિભૂષિત હતી. તેણે મસ્તક પર માલતીની માળાથી અલંકૃત કેશપાશ ધારણ કર્યા હતા. તેના લલાટમાં કસ્તુરીની બિંદુથી યુક્ત સિંદૂરની રેખા શોભી રહી હતી. પગમાં નૂપુર અને કમરમાં કંદોરાનો મધુર ઝણકાર થઈ રહ્યો હતો. વ્રજમાં પહોંચીને પૂતનાએ મનોહર નંદભવન પર દ્રષ્ટિપાત કર્યો. તે ભવન દુર્લભ્ય અને ઊંડી ખાઈઓથી આવૃત હતું. સાક્ષાત વિશ્વકર્માએ દિવ્ય પ્રસ્તરો દ્વારા તેનું નિર્માણ કર્યું હતું. ઇન્દ્રનીલ, મરકત અને પદ્મરાગ મણિઓથી તે ભવ્ય ભવનની અત્યંત શોભા થઈ રહી હતી. સોનાના દિવ્ય કળશ અને ચિત્રી શુભ્ર શિખર તે નંદ મંદિરની શોભા વધારતા હતા. 4 દ્વારોથી સારી રીતે અલંકૃત ગગનચુંબી કિલ્લો તે ભવનનું આભૂષણ હતો. તેમાં લોખંડના બારણા લગાવેલા હતા. દ્વારપાલ પહેરો ભરી રહ્યા હતા. તે પરમ સુંદર અને રમણીય ભવન સુંદરી ગોપાંગનાઓથી ભરચક હતું. મોતી, માણેક્ય, પારસમણી તથા રત્નાદિ વૈભવોથી ભરચક તે ભવ્ય ભવનમાં સુવર્ણમય પાત્ર અને ઘટ વિપુલ માત્રામાં દેખાતા હતા. કરોડો ગાયો તે ભવનના દ્વારની શોભા વધારી રહી હતી. લાખો એવા ગોપકિંકર ત્યાં વિદ્યમાન હતા જેમનું ભરણ પોષણ નંદભવનથી થતું હતું. વિભિન્ન કાર્યોમાં વ્યસ્ત હજારો દાસીઓ તે ભવનની શોભા વધારી રહી હતી. સુંદરી પૂતનાએ અત્યંત મનોહર વેશ ધારણ કરીને મંદ મુસ્કાનની છટા વિખેરતી રહીને નંદાલયમાં પ્રવેશ કર્યો. તેને મહેલમાં પ્રવેશ કરતી જોઈને ત્યાંની ગોપીઓએ તેનો બહુ આદર કર્યો. તેઓ વિચારવા લાગી કે આ સાક્ષાત લક્ષ્મી અથવા દુર્ગા તો નથી જે સાક્ષાત શ્રીકૃષ્ણના દર્શન કરવા અહીં પધારી છે. ગોપીઓ અને ગોપોએ તેને પ્રણામ કરી અને કુશળ સમાચાર પૂછ્યા. તેને બેસવા માટે સિંહાસન આપ્યું અને પગ ધોવા માટે જળ અર્પિત કર્યું. પૂતનાએ પણ ગોપ બાળકોના કુશળ મંગળ પૂછ્યા. તે સુંદરી પ્રસન્ન વદને તે સિંહાસન પર બેસી ગઈ. તેણે બહુ જ આદરપૂર્વક ગોપીઓએ આપેલું પાદ્ય જળ ગ્રહણ કર્યું. પછી ગોપીઓએ પૂછ્યું, સ્વામીની, તમે કોણ છો? તમે ક્યાં રહો છો? તમારું નામ શું છે? અહીં પધારવાનું પ્રયોજન શું છે? કહો. તે ગોપીઓની વાત સાંભળીને તે પણ મધુર વાણીમાં બોલી કે હું મથુરાની રહેનારી ગોપી છું. અત્યારે એક બ્રાહ્મણની પત્ની છું. મેં મંગલ સમાચાર સાંભળ્યા છે કે વૃદ્ધાવસ્થામાં નંદરાયજીને ત્યાં મહાન પુત્રનો જન્મ થયો છે. તે સાંભળીને હું તે પુત્રને જોવા અને તેને અભિષ્ટ આશીર્વાદ આપવા અહીં આવી છું. હવે તમે નંદનંદનને લઈ
અને અહીં આવો, હું તેને જોઈને આશીર્વાદ આપીને ચાલી જઈશ. બ્રાહ્મણીનું આ વચન સાંભળી યશોદાજીનું હૃદય હર્ષથી ખીલી ઉઠ્યું. તેમણે પુત્ર પાસે પ્રણામ કરાવીને તેને તે બ્રાહ્મણીના ખોળામાં આપી દીધો. તેને ખોળામાં લઈને પૂતનાએ વારંવાર તેના મુખ પર ચુંબન કરીને સુખપૂર્વક બેસી હરિના મુખમાં તેણે પોતાનો સ્તન આપી દીધો. સાથે સાથે તે બોલી, ગોપ સુંદરીઓ, તમારો આ બાળક સુંદર અદ્ભુત છે, આ ગુણોમાં સાક્ષાત ભગવાન નારાયણ જેવો છે. શ્રીકૃષ્ણ તે વિષથી ભરેલા સ્તનને પીને તેની છાતી પણ બેઠા બેઠા હસવા લાગ્યા. તેમણે તે વિષ મિશ્રિત દૂધને સુધા સમાન માની પૂતનાના પ્રાણોની સાથે પી લીધું. પૂતનાએ પ્રાણોની સાથે જ બાળકને ત્યાગી દીધો. મુને તે પ્રાણોનો ત્યાગ કરી પૃથ્વી પર પડી ગઈ. તેનો આકાર અને મુખ વિકરાળ દેખાવા લાગ્યું. તે ઉતાને મુખે પડી હતી. તેણે સ્થૂળ શરીરનો ત્યાગ કરી સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કર્યો. પછી તે તુરત જ રત્નસાર નિર્મિત દિવ્ય રથ પર આરૂઢ થઈ ગઈ. તે વિમાનને લાખો મનોહર દિવ્ય અને શ્રેષ્ઠ પાર્ષદો ચારે બાજુ ઘેરીને બેઠા હતા. તેમના હાથોમાં લાખો ચામર ઢોળાઈ રહ્યા હતા. લાખો દિવ્ય દર્પણ તે દિવ્ય રથની શોભા વધારી રહ્યા હતા. અગ્નિશુદ્ધ દિવ્ય વસ્ત્રથી તે શ્રેષ્ઠ રથને સજાવવામાં આવ્યો હતો. તેમાં નાના પ્રકારના ચિત્ર વિચિત્ર મનોહર રત્નમય કળશ શોભા આપી રહ્યા હતા. તે રથમાં 100 પૈડા હતા. તે સુંદર રથ રત્નોના તેથી પ્રકાશિત થઈ રહ્યો હતો. પૂર્વોક્ત પાર્ષદો પૂતનાને તે રથ પર બેસાડીને ઉત્તમ ગોલોક ધામમાં લઈ ગયા. તે અદ્ભુત દ્રશ્યને જોઈને ગોપ અને ગોપીઓ ચકિત થઈ ગઈ. કંસને પણ બધા સમાચાર જાણીને બહુ આશ્ચર્ય થયું. મુનિ યશોદા મૈયા બાળકને ખોળામાં ઉઠાવી સ્તનપાન કરાવવા લાગ્યા. તેમણે બાળકના કલ્યાણ માટે બ્રાહ્મણો દ્વારા મંગળ પાઠ કરાવ્યા. નંદરાએ બહુ આનંદથી પૂતનાના દેહના અગ્નિ સંસ્કાર કર્યા. તે સમયે તેની ચિતામાંથી ચંદન, અગર, કસ્તુરી જેવી સુગંધ નીકળી રહી હતી. નારદજીએ પૂછ્યું, ભગવાન રાક્ષસી પૂતનાના રૂપમાં એવી કોણ પુણ્યવતી સતી હતી જેણે શ્રીહરિને પોતાના સ્તનોનું પાન કરાવ્યું? કયા પુણ્યથી તે ભગવાનના દર્શન કરી તેમના પરમધામમાં ગઈ? નારાયણ બોલ્યા, દેવર્ષિ બલિરાજાના યજ્ઞમાં વામન ભગવાનનું મનોહર રૂપ લઈને બલિની કન્યા રત્નમાલાએ તેમના પ્રતિ પુત્ર સ્નેહ પ્રગટ કર્યો હતો. તેણે મનમાં એવો સંકલ્પ કર્યો હતો કે જો આના જેવો મારે પુત્ર હોત તો હું તેને સ્તનપાન કરાવીને તેને વક્ષસ્થળ પર બેસાડતી. ભગવાને તેના મનોરથને જાણી લીધો. તેથી તેમણે જન્માંતરમાં તેનું સ્તનપાન કર્યું. ભક્તોની ઈચ્છા પૂરી કરવાવાળા તે કૃપાનિધાને પૂતનાને માતાની ગતિ પ્રદાન કરી. મુનિ રાક્ષસી પૂતનાએ ઝેર ચોપડેલ સ્તન શ્રીકૃષ્ણને આપી તે દ્વેષ ભક્તિ દ્વારા પણ માતા જેવી ગતિ પ્રાપ્ત કરી લીધી. એવા પરમ દયાળુ શ્રીકૃષ્ણને છોડીને હું બીજા કોની ભક્તિ કરું? વિપ્રવર, આ પ્રમાણે મેં તમને શ્રીકૃષ્ણના ગુણોનું વર્ણન કર્યું જે અત્યંત મધુર છે. આ સિવાય પણ જે શ્રીકૃષ્ણની મધુર લીલાઓ છે તેનો તમારી સમક્ષ આરંભ કરું છું. ત્યાર પછી આવે છે તૃણાવ્રતનો ઉદ્ધાર અને તેના પૂર્વજન્મનો પરિચય. ભગવાન નારાયણ કહે છે કે નારદ, એક દિવસ ગોકુળમાં સતી સાધ્વી નંદરાણી યશોદા બાળકને ખોળામાં લઈને બેઠા હતા. તે સમયે ગોકુળમાં વંટોળિયાનું રૂપ ધારણ કરીને તૃણાવ્રત આવ્યો. મનમાં તેના આવવાની વાત જાણી શ્રીહરિ જે યશોદાજીના ખોળામાં હતા પોતાના શરીરનો ભાગ વધારી દીધો. તે ભારના કારણે યશોદાજી લાલાને ખોળામાંથી ખાટલા પર મૂકી દીધા અને પછી યમુના કિનારે ગયા. તે દરમિયાન તૃણાવ્રત આંધીના રૂપમાં આવીને બાળકને ઉઠાવી આકાશમાં 100 યોજન ઉપર લઈ ગયો. તેણે વ્રજના વૃક્ષો તોડી નાખ્યા અને એટલી ધૂળ ઉડાડી કે ગોકુલમાં અંધારું છવાઈ ગયું. તે માયાવી અસુરે એવો ઉત્પાત મચાવી દીધો કે લોકો ભયભીત થઈ ગયા. પરંતુ તે શ્રીહરિનો ભાર સહી ન શકવાથી પૃથ્વી પર પડી ગયો. શ્રીહરિનો સ્પર્શ થવાથી તે પ્રાણ ત્યાગીને ભગવત ધામમાં ચાલ્યો ગયો. પોતાના કર્મોનો નાશ કરીને સુંદર દિવ્ય રથ પર આરૂઢ થઈને ગોલોક ધામમાં ગયો. તે પાંડ્ય દેશનો રાજા હતો અને દુર્વાસાના શાપથી અસુર થઈ ગયો હતો. શ્રીકૃષ્ણના ચરણોનો સ્પર્શ થવાથી તેણે ગોલોક ધામમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું. મુને વંટોળિયાનું તોફાન સમાપ્ત થયા પછી ભયભીત ગોપીઓ જે લાલાની રક્ષામાં હતી તેમણે જોયું તો લાલો સયા પર ન હતો. તેથી તે બધા લોકો શોકથી વ્યાકુળ થઈને પોતાની છાતી કૂટવા લાગ્યા. કેટલાક મૂર્છિત થઈ ગયા અને કેટલાક રડવા લાગ્યા. શોધતા તેમણે ગોકુળના એક બગીચામાં તે બાળકને પડેલો જોયો. તેના બધા અંગો ધૂળથી ભરાઈ ગયા હતા. એક સરોવરના બહારી તટ પર પાણી અને ધૂળથી લથપથ થઈને ત્યાં પડ્યો હતો. નંદજી જઈને તત્કાળ બાળકને ઉઠાવીને છાતીએ લગાવી લીધો અને તેનું મુખ જોઈને વ્યાકુળ થઈ વિલાપ કરીને રડવા લાગ્યા. માતા યશોદા અને રોહિણી પણ આ ઘટનાથી ભયભીત થઈને રડવા લાગ્યા. તેને ખોળામાં લઈ વારંવાર તેના મુખ પર ચુંબન કરવા લાગ્યા. તેમણે બાળકને નવડાવ્યો અને તેની રક્ષા માટે પાઠ કરાવ્યો. ત્યાર પછી યશોદાજીએ લાલાને સ્તનપાન કરાવ્યું. પછી તેમના મુખ અને નેત્રોમાં પ્રસન્નતા છવાઈ રહી હતી. નારદજીએ પૂછ્યું, ભગવાન પાંડ્ય દેશના રાજાને દુર્વાસાએ શાપ શા માટે આપ્યો? તમે આ પ્રાચીન ઇતિહાસનો સારી રીતે વિચાર કરીને મને કહો. ભગવાન નારાયણે કહ્યું કે એકવાર પાંડ્ય દેશના પ્રતાપી રાજા પોતાની 1000 પત્નીઓને સાથે લઈ મનોહર નિર્જન પ્રદેશમાં ગંધમાદન પર્વતના તટે આવેલી એક પુષ્પવાટિકામાં જઈને સુખપૂર્વક વિહાર કરવા લાગ્યા. એક દિવસ તેઓ પોતાની પત્નીઓ સાથે જળ વિહાર કરી રહ્યા હતા. તે સમયે તે લોકોના વસ્ત્રો અસ્તવ્યસ્ત હતા. તે સમયે પોતાના હજારો શિષ્યોની સાથે મહામુનિ દુર્વાસા ત્યાંથી નીકળ્યા. મદમસ્ત રાજાએ તેમને જોયા છતાં તે ન તો સરોવરમાંથી બહાર આવ્યો અને ન પ્રણામ કર્યા કે ન વાણી કે હાથથી સંકેત કર્યો. આવી નિર્લજ્જતા અને ઉદંડતાને જોઈને મુનિએ રાજાને
1,00,000 વર્ષ સુધી અસુર યોનિમાં જવાનો શાપ આપ્યો. પછી કહ્યું કે શાપનો સમય પૂરો થશે ત્યારે શ્રીહરિના ચરણકમળનો સ્પર્શ થતાં અસુર યોનિમાંથી ઉદ્ધાર થઈને ગોલોકની પ્રાપ્તિ થશે. અને રાજાની પત્નીઓને કહ્યું, તમે બધી જુદી જુદી સ્થળે રાજાઓના ઘરોમાં જન્મીને રાજકન્યાઓ થશો. મુનિન્દ્રના શાપને સાંભળીને પોતાની ભૂલ સમજાતા રાજા અને તેની પત્નીઓ એક અગ્નિકુંડ નિર્માણ કરીને ભગવાન શ્રીહરિના ચરણકમળનું સ્મરણ કરતાં કરતાં તે રાજા પત્નીઓ સહિત અગ્નિકુંડમાં પ્રવેશ કરી ગયા. તે રાજા મુનિ દુર્વાસાના શાપ અનુસાર તૃણાવર્ત અસુર થયા. પછી શ્રીહરિનો સ્પર્શ થવાથી તેમના પરમધામમાં ચાલ્યા ગયા અને તેમની રાણીઓએ ભારતવર્ષમાં મનોવાંછિત જન્મ ગ્રહણ કર્યો. આ પ્રમાણે શ્રીહરિનું આ ઉત્તમ મહાત્મય કહ્યું. સાથે સાથે દુર્વાસાના શાપવશ અસુર યોનિમાં પડેલા પાંડ્ય દેશના રાજા ઉદ્ધારનો પ્રસંગ પણ કહી સંભળાવ્યો. ત્યાર પછી આવે છે યશોદાના ઘરમાં ગોપીઓનું આગમન અને તેમના દ્વારા તે બધાનો સત્કાર. બાળક શ્રીકૃષ્ણના ચરણના આઘાતથી શકટનો ભૂકો થઈ જવો તથા શ્રીકૃષ્ણ કવચનો પ્રયોગ તથા મહાત્મય. ભગવાન નારાયણે કહ્યું કે નારદ, એક દિવસ નંદ પત્ની યશોદા પોતાના ઘરમાં બાળક ગોવિંદને ખોળામાં લઈને તેને સ્તનપાન કરાવી રહ્યા હતા. તે સમયે ત્યાં કેટલીક ગોપીઓ આવી. તેમનામાં થોડી વડીલ, વૃદ્ધ અને યશોદાજીની સખીઓ હતી. તેમની સાથે બીજા પણ બાળકો બાલિકાઓ હતા. તે દિવસે નંદજીએ પોતાને ત્યાં અભ્યુદાયી કર્મનું સંપાદન રાખ્યું. તે અવસર પર ગોપીઓને મોટા પ્રમાણમાં આવતી જોઈને યશોદાજીએ સ્તનપાનથી અતૃપ્ત બાળક શ્રીકૃષ્ણને તુરત જ શૈયા પર સુવાડી દીધો અને સ્વયં ઉઠી તેમને પ્રણામ કર્યા. એટલું જ નહીં, આનંદપૂર્વક યશોદાએ તે બધાને તેલ, સુંદર પાન અને મિષ્ટાન, વસ્ત્ર, આભૂષણ પણ આપ્યા. દરમિયાન માયાવતી ભગવાન શ્રીકૃષ્ણ ભૂખ્યા થવાથી પોતાના બંને ચરણ ઊંચા કરીને રડવા લાગ્યા. મુનિ તેમની પાસે દૂધના દહીંના માટલાથી ભરેલો છકડો હતો. શ્રીકૃષ્ણનો ચરણ તે છકડાને વાગ્યો. વિશ્વંભરનો ચરણ લાગવાથી તે છકડો ભાંગીને ભૂકો થઈ ગયો. તેના તૂટી ગયેલા ધૂંસરી પૈડા બધા આમ તેમ વિખરાઈ ગયા. તેમાં મૂકેલા દૂધ, દહીં, ઘી, માખણ અને મધ બધું જ જમીન પર ઢોળાઈ ગયું. આવું આશ્ચર્ય જોઈને ભયથી વ્યાકુળ થઈ ગોપીઓ બાળક પાસે દોડી આવીને જોયું તો છકડો તૂટી ગયો છે અને બાળક તેને વિખરેલા લાકડામાં દબાઈને પડ્યો છે. તૂટેલા ફૂટેલા માટલાઓ તથા વિપુલ માત્રામાં ગોરસ પણ રેલમછેલમ થઈ ગયું. લાલાની ઉપર પડેલ લાકડા વગેરેને દૂર કરી ભયથી વ્યાકુળ થયેલ યશોદાએ બાળકને ઉઠાવી લીધો. યોગમાયાની કૃપાથી તેના બધા અંગો સુરક્ષિત હતા. તે ભૂખથી વ્યાકુળ થઈ રહ્યો હતો. યશોદાએ તેને સ્તનપાન કરાવીને સ્વયં બહુ જ રડવા લાગ્યા. ત્યાં કેટલાક છોકરાઓ રમતા હતા. તેમને ગોપોએ પૂછ્યું કે આ કઈ છકડો કઈ રીતે તૂટી ગયો? તેને તૂટવાનું કોઈ કારણ તો દેખાતું નથી. અચાનક આવું કઈ રીતે થઈ ગયું? તેમની વાત સાંભળીને બાળકોએ કહ્યું કે ગોપો સાંભળો, આ છકડો કૃષ્ણના ચરણનો પ્રહાર થવાથી તૂટ્યો છે. બાળકોની વાત સાંભળીને ગોપીઓ હસવા લાગી. તેમને તેમની વાત પર વિશ્વાસ ન થયો. તે બોલી, છોકરાઓની વાત સાચી નથી. તુરત જ શ્રેષ્ઠ બ્રાહ્મણ આવ્યા અને તેમણે શિશુની રક્ષા માટે સ્વસ્તિ વાચન કર્યું. એક બ્રાહ્મણે બાળકના શરીર પર હાથ મૂકી કવચ વાંચ્યું. વિપ્રવર, આ સમસ્ત શુભ લક્ષણોથી યુક્ત કવચ હું તમને બતાવી રહ્યો છું. આ તે જ કવચ છે જેને પૂર્વકાળમાં શ્રી વિષ્ણુના નાભિ કમળ પર વિરાજમાન બ્રહ્માજીને ભગવતી યોગમાએ આપ્યો હતો. તે સમયે જળમાં શયન કરવાવાળા ત્રિલોકીનાથ વિષ્ણુ જળમાં નિંદ્રા લઈ રહ્યા હતા અને બ્રહ્માજી મધુકૈડબના ભયથી ભયભીત થઈને યોગ નિંદ્રાની સ્તુતિ કરી રહ્યા હતા. તે સમયે યોગ નિંદ્રાએ તેમને કવચનો ઉપદેશ આપ્યો હતો. યોગ નિંદ્રા બોલી, બ્રહ્મણ, તમે પોતાનો ભય દૂર કરો. જગતપતે શ્રીહરિ વિરાજમાન છે અને હું પણ ઉપસ્થિત છું. પછી તમને ભય કઈ વાતનો? તમે અહીં સુખપૂર્વક રહો. શ્રીહરિ તમારા મુખની રક્ષા કરે. મધુસૂદન મસ્તકની, શ્રીકૃષ્ણ બંને નેત્રોની તથા રાધિકાપતિ નાસિકાની રક્ષા કરે. માધવ બંને કાનોની, કંઠની અને કપાળની રક્ષા કરે. કપોલની, ગોવિંદ અને કેશોની સ્વયં કેશવ રક્ષા કરે. ઋષિકેશ અધરોષ્ટની, ગદાગ્રજ દંતપક્તિની, રાસેશ્વર રસનાની અને ભગવાન વામન તાલુની રક્ષા કરે. દૈત્યસૂદન ઉદરનું પાલન કરે. જનાર્દન નાભિની અને વિષ્ણુ તમારા દાઢીની રક્ષા કરે. પુરુષોત્તમ તમારા બંને નિતંબોની અને ગુહ્ય ભાગની રક્ષા કરે. ઋષિ સર્વ સંકટમાં બંને હાથોની અને કમળોદ્ભવ વરાહ તમારા બંને ચરણોની રક્ષા કરે. ભગવાન જાનકીશ્વર તમારા બંને ઘૂંટણોની સર્વદા રક્ષા કરે. ઉપર નારાયણ અને નીચે કમલાપતિ તમારી રક્ષા કરે. પૂર્વ દિશામાં ગોપાલ તમારું પાલન કરે. અગ્નિકુંડમાં રાણાવરી શ્રીરામ તમારી રક્ષા કરે. દક્ષિણ દિશામાં વનમાળી, નૈઋત્ય કોણમાં વૈકુંઠ તથા પશ્ચિમ દિશામાં સત્પુરુષોની રક્ષા કરનાર સ્વયં વાસુદેવ તમારું પાલન કરે. વાયવ્ય કોણમાં અજન્મા વિષ્ટસ્રવા શ્રીહરિ તમારી સદા રક્ષા કરે. ઉત્તર દિશામાં કમળાસન બ્રહ્મા પોતાના તેજથી સદા તમારી રક્ષા કરે. ઈશાન કોણમાં ઈશ્વર રક્ષા કરે. શત્રુજીત સર્વત્ર પાલન કરે. થળ, જળ અને આકાશમાં તથા નિંદ્રાવસ્થામાં શ્રી રઘુનાથજી રક્ષા કરે. બ્રહ્મને આ પ્રમાણે પરમ અદ્ભુત કવચનું વર્ણન કરવામાં આવ્યું. પૂર્વકાળમાં મારા સ્મરણ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણે કૃપાપૂર્વક મને આનો ઉપદેશ કર્યો હતો. શંભુની સાથે જ્યારે ઘોર સંગ્રામ ચાલી રહ્યો હતો તે સમયે અંતરિક્ષમાં રહીને મેં આ કવચની પ્રાપ્તિથી શુંભને મારી નાખ્યો હતો. પહેલા સેંકડો વર્ષ સુધી ભયંકર યુદ્ધ કરી જ્યારે શુંભ મરી ગયો ત્યારે કૃપાળુ ગોવિંદ આકાશમાં સ્થિત થઈ કવચ અને માળા આપીને ગોલોક ચાલ્યા ગયા. મને આ પ્રમાણે કલ્પાંતરનું વૃત્તાંત કહેવામાં આવ્યું છે. આ કવચના પ્રભાવથી કદી મનમાં ભય રહેતો નથી. મેં દરેક કલ્પમાં શ્રીહરિની સાથે રહીને કરોડો બ્રહ્માઓને નષ્ટ થતા જોયા છે. આમ કહીને કવચ આપીને દેવી યોગનિંદ્રા અંતર્ધ્યાન થઈ ગયા અને કમલોદ્ભવ બ્રહ્મા
ભગવાન વિષ્ણુના નાભી કમળમાં નિશંક ભાવે બેસી રહ્યા. જે આ ઉત્તમ કવચને સોનાના યંત્રમાં મઢાવીને ગળામાં અથવા જમણા હાથ પર બાંધે છે તેની બુદ્ધિ બહુ શુદ્ધ રહે છે તથા તેને વિષ, અગ્નિ, સર્પ અને શત્રુઓનો કદી ભય રહેતો નથી. જળ, થળ અને અંતરિક્ષમાં તથા નિંદ્રાવસ્થામાં ભગવાન સદા તેની રક્ષા કરે છે. બ્રાહ્મણે નંદ શિશુના કંઠમાં તે કવચ બાંધી દીધું. આ પ્રમાણે સાક્ષાત શ્રીહરિએ પોતાનું જ કવચ પોતાના કંઠમાં ધારણ કરી લીધું. મુનિ શ્રીહરિના આ કવચનો સંપૂર્ણ પ્રભાવ બતાવવામાં આવ્યો. ભગવાન અનંત છે, તેઓ પોતાના મહિમાથી કદી ચ્યુત થતા નથી. તેમના પ્રભાવની તો ક્યાંય તુલના નથી. ત્યાર પછી આવે છે મુનિ ગર્ગજીનું આગમન. યશોદા દ્વારા તેમનો સત્કાર અને પરિચય. પ્રશ્ન: ગર્ગાજીનો ઉત્તર. નંદનું આગમન. નંદ યશોદાને એકાંતમાં લઈ જઈ ગર્ગજીએ રાધાકૃષ્ણના નામ મહાત્મ્યનો પરિચય આપવો અને તેમની ભાવિ લીલાઓનું ક્રમશઃ વર્ણન કરવું. શ્રીકૃષ્ણના નામકરણ તથા અન્નપ્રાશન સંસ્કાર, બૃહદ આયોજન, બ્રાહ્મણોને દાનમાન, ગર્ગ દ્વારા શ્રીકૃષ્ણની સ્તુતિ તથા ગર્ગ વગેરેની વિદાય. ભગવાન નારાયણ કહે છે કે મહામુનિ, હવે શ્રીકૃષ્ણનું થોડું બીજું મહાત્મ્ય સાંભળો, જે વિઘ્નનાશક, પાપહારી, મહાન પુણ્ય પ્રદાન કરનારું તથા પરમ ઉત્તમ છે. એક દિવસની વાત છે. સોના સિંહાસન પર બેઠેલા નવદંપતિ યશોદા ભૂખ્યા થયેલા શ્રીકૃષ્ણને ખોળામાં લઈને તેમને સ્તનપાન કરાવી રહ્યા હતા. તે સમયે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ શિષ્યો સાથે ત્યાં આવ્યા. તેઓ બ્રહ્મતેથી પ્રકાશિત થઈ રહ્યા હતા અને શુદ્ધ સ્ફટિકની માળા વડે પરબ્રહ્મના જપ કરી રહ્યા હતા. દંડ અને છત્ર ધારણ કરી શ્વેત વસ્ત્ર પહેરીને પોતાના શ્વેત સુંદર દંતાવલીના કારણે અત્યંત શોભી રહ્યા હતા. વેદ વેદાંગના પારંગત તે હતા જ, જ્યોતિર્વિદ્યાના પણ મૂર્તિમાન હતા. તેમણે પોતાના મસ્તક પર તપાવેલા સુવર્ણ સમાન પિંગળ જટાઓ ધારણ કરી હતી. તેમનું મુખ શરદ પૂર્ણિમાના ચંદ્રદેવની કાંતિને લજ્જિત કરી રહ્યું હતું. ગોરા અંગ અને કમળ જેવા નેત્રવાળા તે યોગીરાજ ભગવાન શંકરના શિષ્ય હતા. તે શ્રીમાન મહર્ષિ પ્રસન્નતાપૂર્વક શિષ્યોને ભણાવતા હતા. તેમના એક હાથમાં વ્યાખ્યાની મુદ્રા સ્પષ્ટ દેખાતી હતી. તેઓ વેદોની અનેક પ્રકારની વ્યાખ્યા સહજતાથી કરતા હતા. તેમને જોઈને એવું લાગતું હતું જાણે ચારે વેદોનું તેજ મૂર્તિમાન થઈ ગયું હતું. તેમના કંઠમાં સાક્ષાત સરસ્વતીનો વાસ હતો. તેઓ શાસ્ત્રીય સિદ્ધાંતના એકમાત્ર વિશેષજ્ઞ હતા અને દિવસ રાત શ્રીકૃષ્ણના ચરણારવિંદોની ધ્યાનમાં તત્પર રહેતા હતા. તેઓ જીવનમુક્ત મહાપુરુષ હતા. તેઓ સિદ્ધોના સ્વામી, સર્વજ્ઞ અને સર્વદર્શી હતા. તેમને જોઈને યશોદાજી ઊભા થઈ ગયા. તેમણે મસ્તક ઝુકાવી મુનિના ચરણોમાં પ્રણામ કર્યા અને તેમને બેસવા માટે સુવર્ણ સિંહાસન આપી આતિથ્યને માટે અર્ધ્ય, ગાય અને મધુપર્ક નિવેદિત કર્યું. મુસ્કુરાતા રહીને નંદરાણીએ પોતાના બાળક પાસે પણ મુનિન્દ્રની વંદના કરાવડાવી. મુનિએ પણ મનમાં શ્રીહરિને સો પ્રણામ કર્યા અને પ્રસન્નતાપૂર્વક વેદમંત્રને અનુકૂળ આશીર્વાદ આપ્યા. યશોદાજીએ મુનિના શિષ્યોને પણ પ્રણામ કર્યા તથા ભક્તિભાવથી તે બધા માટે અલગ અલગ પાદ્ય વગેરે અર્પણ કર્યા. તે શિષ્યો યશોદાજીને આશીર્વાદ આપ્યા. મુનિ પોતાના શિષ્યો સાથે પગ ધોઈને જ્યારે સિંહાસન પર બેઠા ત્યારે સતી સાધ્વી યશોદા બાળકને ખોળામાં લઈ ભક્તિભાવથી મસ્તક ઝુકાવી બંને હાથ જોડીને મુનિના આગમનનું કારણ પૂછતા ઉદ્યત થયા. તેમણે કહ્યું કે મુનિ, તમે સ્વાત્મારામ મહર્ષિ છો. તમને કુશળ મંગળ પૂછવા જોકે ઉચિત નથી, તેમ છતાં અત્યારે હું તમારા કુશળ સમાચાર પૂછી રહી છું. અબળા બુદ્ધિહીન હોય છે, તેથી તમે મારા આ દોષને ક્ષમા કરી દેશો. સાધુ પુરુષ સદા મૂઢ લોકોના દોષોને ક્ષમા કરતો હોય છે. ત્યાર પછી અંગીરા, અત્રિ, મરીચી અને ગૌતમ વગેરે ઘણા ઋષિ મુનિઓના નામ લઈને યશોદાએ પૂછ્યું કે પ્રભુ, આ પુણ્ય શ્લોક મહાત્માઓમાંથી તમે કોણ છો? કૃપા કરીને મને કહો. જો કે તમારી સામે ઉત્તર લેવાને યોગ્ય નથી, તેમ છતાં તમે મારી પૂછેલી વાત બતાવો. તમારા જેવા મહાત્મા પુરુષ પ્રસન્ન મનથી શિશુને આશીર્વાદ આપવા યોગ્ય છે. ખરેખર બ્રાહ્મણોનો આશીર્વાદ તુરંત કલ્યાણકારી હોય છે. આમ કહીને નંદરાણી ભક્તિભાવથી મુનિની સામે ઊભા રહી ગયા. તેમણે નંદરાયજીને બોલાવવા માટે સેવકને મોકલ્યા. યશોદાજીની પૂર્વ વાતો સાંભળીને મુનિવર ગર્ગજી હસવા લાગ્યા. તેમણે શિષ્યો પણ હાસ્યની છટાથી દસે દિશાઓને પ્રકાશિત કરતા જોરથી હસવા લાગ્યા. ત્યારે મહામુનિ ગર્ગે યથાર્થ, હિતકર, નીતિયુક્ત તથા અત્યંત આનંદદાયક વાત કહી. ગર્ગજી બોલ્યા કે દેવી, તમારું આ સમયોચિત વચન અમૃત જેવું મધુર છે. જેનો જે કુળમાં જન્મ થાય તેનો સ્વભાવ પણ તેવો થઈ જાય છે. સમસ્ત ગોપરૂપી કમળવનોના વિકાસ માટે ગોપરાજ ગિરિભાનુ સૂર્ય જેવા છે. તેમના પત્નીનું નામ સતી પદ્માવતી છે, જેઓ સાક્ષાત પદ્મા સમાન છે. તેમની કન્યા તમે યશોદા છો, જે પોતાના યશની વૃદ્ધિ કરનાર છો. ભદ્રે નંદ, અને તમે જે કંઈ પણ છો તે મને ખબર છે. આ બાળક જે પ્રયોજનથી ભૂતળ પર અવતીર્ણ થયો છે તે બધું હું જાણું છું. નિર્જન સ્થાનમાં નંદની સમીપ હું બધી વાતો કહીશ. મારું નામ ગર્ગ છે. હું ચિરકાળથી યદુકુળનો પુરોહિત છું. વસુદેવજીએ મને અહીં એવા કાર્ય માટે મોકલ્યો છે જે બીજું કોઈ કરી શકતું નથી. દરમિયાન ગર્ગજીનું આગમન સાંભળતા જ નંદજી ત્યાં આવી પહોંચ્યા. તેમણે મુનીષોને દંડવત પ્રણામ કર્યા. સાથે સાથે તેમના શિષ્યોને પણ દંડવત પ્રણામ કર્યા. તે બધાએ તેમને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી ગર્ગજી આસન પરથી ઊભા થયા અને નંદ યશોદાને સાથે લઈ સુંદર અંતઃપુરમાં ગયા. તે નિર્જન સ્થાનમાં ગર્ગ
નંદ અને પુત્ર સહિત યશોદા 3 વ્યક્તિ જ હતા. તે સમયે ગર્ગજીએ આ ગૂઢ વાત કહી. ગર્ગજી બોલ્યા, નંદ, હું તમને મંગલકારી વચન કહી રહ્યો છું. વસુદેવજીએ જે પ્રયોજનથી મને અહીં મોકલ્યો છે તે સાંભળો. વસુદેવે સૂતિકાગારમાં આવીને પોતાના પુત્રને તમારે ત્યાં મૂકી દીધો છે અને તમારી કન્યા તેઓ મથુરા લઈ ગયા છે. એવું તેમણે કંસના ભયથી કર્યું છે. આ પુત્ર વસુદેવજીનો છે અને જે આનાથી મોટો છે તે પણ તેમનો છે. આ નિશ્ચિત વાત છે. આ બાળકના અન્નપ્રાશન અને નામકરણ સંસ્કાર કરવા માટે વસુદેવે ગુપ્ત રૂપે મને અહીં મોકલ્યો છે. તેથી તમે આ બાળકોના સંસ્કારની તૈયારી કરો. તમારો આ બાળક પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે અને માયાથી આ પૃથ્વી પર અવતીર્ણ થઈ પૃથ્વીનો ભાર ઉતારવા માટે પ્રયત્નશીલ છે. બ્રહ્માજી આની આરાધના કરી હતી, તેથી તેમની પ્રાર્થનાથી આ પૃથ્વીનો ભાર ઉતારશે. આ શિશુના રૂપમાં સાક્ષાત રાધિકા વલ્લભ ગોલોકનાથ ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે. વૈકુંઠમાં જે કમલાકાંત નારાયણ છે તથા શ્વેતદ્વીપમાં જે જગતપાલક વિષ્ણુ નિવાસ કરે છે તેઓ પણ આ જ છે. મહર્ષિ કપિલ તથા આમના અન્યાન્ય અંશ ઋષિ નર નારાયણ પણ આમનાથી ભિન્ન નથી. આ સર્વના તેજનો સરવાળો છે. તે સંપૂર્ણ તેજ જ મૂર્તિમાન થઈને તેમને ત્યાં અવતીર્ણ થયું છે. ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવને પોતાનું રૂપ દેખાડીને શિશુરૂપ થઈ ગયા અને ત્યાંથી અહીં તમારા ઘરમાં આવી ગયા છે. આ કોઈના ઉદરથી પ્રગટ થયા નથી. આ શ્રીહરિએ માયા વડે માતાના ગર્ભને વાયુથી પૂર્ણ કરી દીધો હતો. પછી સ્વયં પ્રગટ થઈને પોતાના દિવ્ય રૂપના દર્શન કરાવ્યા અને પછી શિશુરૂપ થઈને તેઓ અહીં આવી ગયા. ગોપરાજ યુગ યુગમાં આ પ્રભુના ભિન્ન ભિન્ન વર્ણ અને નામ છે. આ પહેલા ક્રમશઃ શ્વેત, રક્ત અને પીળા વર્ણના હતા. આ વખતે કૃષ્ણવર્ણ થઈને પ્રગટ થયા છે. સતયુગમાં આમનો વર્ણ શ્વેત હતો. તેઓ તેજપુંજથી આવૃત હોવાના કારણે અત્યંત પ્રસન્ન લાગતા હતા. ત્રેતામાં આમનો વર્ણ લાલ થયો અને દ્વાપરમાં ભગવાન પીતવર્ણના થઈ ગયા. કળિયુગના આરંભમાં આમનો વર્ણ કૃષ્ણ થઈ ગયો. આ શ્રીમાન તેજોરાશિ છે, પરિપૂર્ણતમ બ્રહ્મ છે, તેથી કૃષ્ણ કહેવામાં આવે છે. કૃષ્ણ પદમાં જે કકાર છે તે બ્રહ્માનો વાચક છે. રુકાર અનંતનો વાચક છે. મૂર્ધન્ય શકારનો શિવનો અને ણકાર ધર્મનો બોધક છે. અંતમાં જે અકાર છે તે શ્વેતદ્વીપવાસી કૃષ્ણનો વાચક છે તથા વિસર્ગ નર નારાયણના અર્થનો બોધક છે. આ શ્રીહરિ ઉપરયુક્ત બધા દેવતાઓના તેજ રાશિ છે. સર્વ સ્વરૂપ, સર્વાધાર તથા સર્વ બીજ છે, તેથી કૃષ્ણ કહેવામાં આવે છે. કૃષ શબ્દ નિર્વાણ વાચક છે. ણકાર મોક્ષનો બોધક છે અને અકારનો અર્થ દાતા છે. શ્રીહરિ નિર્વાણ બોધ કરવાવાળા છે, તેથી કૃષ્ણ છે. કૃષ્ણનો અર્થ છે નિશ્ચેટ, ણનો અર્થ છે ભક્તિ અને અકારનો અર્થ છે દાતા. ભગવાન નિષ્કામ ભક્તિના દાતા છે, તેથી તેમનું નામ કૃષ્ણ છે. કૃષ્ણ અર્થ કર્મોનું નિર્મૂલન છે. હણનો અર્થ છે દાસ્યભાવ અને અકારનો પ્રાપ્તિનો બોધક છે. તેઓ કર્મોનો સમૂળ નાશ કરાવી ભક્તિની પ્રાપ્તિ કરાવે છે, તેથી કૃષ્ણ કહેવાય છે. નંદ, ભગવાનના અન્ય કરોડો નામોનું સ્મરણ કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે બધું માત્ર કૃષ્ણ નામનું સ્મરણ કરવાથી મનુષ્ય અવશ્ય પ્રાપ્ત કરી લે છે. કૃષ્ણ નામ સ્મરણનું જે પુણ્ય છે તેના કીર્તન અને શ્રવણથી પણ તેવું જ પુણ્ય થાય છે. કૃષ્ણના કીર્તન, શ્રવણ અને સ્મરણ વગેરેથી મનુષ્યના કરોડો જન્મોના પાપોનો નાશ થઈ જાય છે. ભગવાન વિષ્ણુના બધા નામોમાં કૃષ્ણ નામ જ બધા કરતાં સારતમ વસ્તુ છે અને પરાત્પર તત્વ છે. કૃષ્ણ નામ અત્યંત મંગલમય, સુંદર અને ભક્તિપ્રદ છે. કકારના ઉચ્ચારણથી ભક્ત પુરુષ જન્મ મૃત્યુનો નાશ કરનારા કૈવલ્ય મોક્ષને પ્રાપ્ત કરી લે છે. શકારના ઉચ્ચારણથી ભગવાનનું અનુપમ દાસ્યભાવ પ્રાપ્ત થાય છે. શકારના ઉચ્ચારણથી તેમની મનોવાંછિત ભક્તિ સુલભ થાય છે. હણાકારના ઉચ્ચારણથી તત્કાલ તેમની સાથે નિવાસનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને વિસર્ગના ઉચ્ચારણથી તેમના સારૂપ્યની ઉપલબ્ધિ થાય છે. એમાં સંશય નથી. કકારનું ઉચ્ચારણ થતાં જ યમદૂત ધ્રુજવા લાગે છે. રુકારનું ઉચ્ચારણ થતાં તે રોકાઈ જાય છે, આગળ વધતા નથી. શકારના ઉચ્ચારણથી પાતક, હણાકારના ઉચ્ચારણથી રોગ તથા અકારના ઉચ્ચારણથી મૃત્યુ એ બધા અવશ્ય ભાગી જાય છે, કેમ કે તેઓ નામોચ્ચારણથી ડરે છે. વ્રજેશ્વર કૃષ્ણ નામનું કીર્તન અને શ્રવણ કરવા માટે ઉદ્યોગ કરતા કૃષ્ણના કિંકરો ગોલોકથી વિમાન લઈને દોડી આવે છે. વિદ્વાન લોકો કદાચ પૃથ્વી પરની ધૂળના કણ ગણી શકે, પરંતુ નામના પ્રભાવથી ગણના કરવામાં સંત પુરુષ પણ સમર્થ નથી. પૂર્વકાળમાં ભગવાન શંકરના મુખથી મેં આ કૃષ્ણ નામનો મહિમા સાંભળ્યો હતો. મારા ગુરુ ભગવાન શંકર શ્રી કૃષ્ણના ગુણ અને નામોનો પ્રભાવ થોડો થોડો જાણે છે. બ્રહ્મા, અનંત, ધર્મ, દેવતા, ઋષિ, મનુ, માનવ, વેદ અને સંત પુરુષ શ્રીકૃષ્ણ નામ મહિમાની 16મી કળાને પણ જાણતા નથી. નંદ, આ પ્રમાણે મેં તમારા પુત્રના મહિમાનો મારી બુદ્ધિ અને જ્ઞાન અનુસાર વર્ણન કર્યું છે. આ મહિમા મેં ગુરુજીના મુખે સાંભળ્યો હતો. કૃષ્ણ પિતાંબર, કંસ ધ્વંસી, વિષ્ટરશ્રવા, દેવકીનંદન, શ્રીશ, યશોદાનંદન, હરિ, સનાતન, અચ્યુત, વિષ્ણુ, સર્વે, સર્વરૂપ, ધ્રુક, સર્વાધાર, સર્વગતિ, સર્વકારણ કારણ, રાધા બંધુ, રાધિકાત્મ, રાધિકા જીવન, રાધિકા સહચરી, રાધા માનસ પૂરક, રાધા ધન, રાધિકાંગ, રાધિકા સક્ત માનસ, રાધા પ્રાણ, રાધિકેશ, રાધિકા રમણ, રાધિકા ચિત્તચોર, રાધા પ્રાણાધિક પ્રભુ, પરિપૂર્ણતમ, બ્રહ્મા, ગોવિંદ અને ગરુડધ્વજ. નંદ, આ જે કૃષ્ણના નામ તમે જે મારા મુખે સાંભળ્યા છે તેમના હૃદયમાં ધારણ કરો. શુભેક્ષણ, આ નામ જન્મ તથા મૃત્યુના કષ્ટને હરી લેનારા છે. તમારા કનિષ્ઠ પુત્રના નામનું મહત્વ મેં જેવું સાંભળ્યું હતું તેવું અહીં બતાવવામાં આવ્યું છે. હવે જ્યેષ્ઠ પુત્ર હળધરના નામનો સંકેત સાંભળો. એ જ્યારે ગર્ભમાં હતો તે સમયે તે
ગર્ભનું સંકર્ષણ કરવામાં આવ્યું હતું, તેથી આમનું નામ સંકર્ષણ થયું. વેદોમાં એવું કહેવામાં આવ્યું છે કે આમનો કદી અંત થતો નથી, તેથી તેઓ અનંત કહેવાય છે. તેમનામાં બળ બહુ હોય છે, તેથી આમને બળદેવ કહે છે. હળ ધારણ કરવાથી તેમનું નામ હળી થયું. નીલ રંગનું વસ્ત્ર ધારણ કરવાથી તેમને સીતિવાસા નીલાંબર કહેવામાં આવે છે. આ મુસળનું આયુધ રાખે છે, તેથી મુસલી કહેવાય છે. રેવતી સાથે તેમના વિવાહ થશે, તેથી આ સાક્ષાત રેવતી રમણ છે. રોહિણીના ગર્ભમાં વાસ કરનારના કારણે આ બુદ્ધિમાન સંકર્ષણને રોહિણી કહે છે. આ પ્રમાણે જ્યેષ્ઠ પુત્રનું નામ જેવું મેં સાંભળ્યું હતું તેવું બતાવ્યું છે. નંદ, હવે હું મારા ઘરે જઈશ, તમે પોતાના ભવનમાં સુખપૂર્વક રહો. બ્રાહ્મણની આ વાત સાંભળીને નંદજી સ્તબ્ધ રહી ગયા. નંદરાણી પણ નિશ્ચેત થઈ ગયા અને બાળક સ્વયં હસવા લાગ્યા. ત્યારે નંદજીએ ગર્ગજીને પ્રણામ કરી બંને હાથ જોડ્યા અને ભક્તિભાવથી મસ્તક ઝુકાવી વિનયપૂર્વક કહ્યું. નંદ બોલ્યા, બ્રાહ્મણ, જો તમે ચાલ્યા જશો તો આ કર્મને કોણ કરાવશે? તેથી તમે સ્વયં જ શુભ દ્રષ્ટિ કરીને આ બાળકોના નામકરણ અને અન્નપ્રાશન સંસ્કાર કરાવો. રાધા બિંદુથી લઈને રાધા પ્રાણાધિક સુધી જે નામો બતાવવામાં આવ્યા છે તેમાં જે રાધા નામ છે તે રાધા કોણ છે અને કોની પુત્રી છે? નંદની આ વાત સાંભળીને મુનિવર ગર્ગ હસવા લાગ્યા અને બોલ્યા, આ પરમ નિગૂઢ તત્વ અને રહસ્યની વાત છે જે તમને બતાવી. શ્રી ગર્ગજી બોલ્યા, નંદ સાંભળો, હું પુરાતન ઇતિહાસ બતાવી રહ્યો છું. આ વૃત્તાંતની વાત પહેલાં ગોલોકમાં બની હતી તે મેં ભગવાન શંકરના મુખથી સાંભળી છે. એક સમયે ગોલોકમાં શ્રીદામાનો રાધાની સાથે લીલા પ્રેરિત કલહ થઈ ગયો. તે કલહના કારણે શ્રીદામાના શાપથી લીલાવશ ગોપી રાધાને ગોકુળમાં આવવું પડ્યું છે. અત્યારે તેઓ વૃષભાનુ ગોપના પુત્રી છે અને કલાવતી તેમની માતા છે. રાધા કૃષ્ણના અર્ધાંગથી પ્રગટ થયા છે અને તેઓ પોતાના સ્વામીને અનુરૂપ જ પરમ સુંદરી સતી છે. આ રાધા ગોલોકવાસીની છે, પરંતુ આ સમયે શ્રીકૃષ્ણની આજ્ઞાથી અહીં અયોની સંભવાની થઈને પ્રગટ થયા છે. આ જ દેવી મૂળ પ્રકૃતિ ઈશ્વરી છે. આ સતી સાધ્વી રાધાએ માયાથી માતાના ગર્ભને વાયુપૂર્ણ કરીને વાયુ નીકાળવાના સમયે સ્વયં શિશુ વિગ્રહ ધારણ કરી લીધું. એ સાક્ષાત કૃષ્ણ માયા છે અને તેમના આદેશથી પૃથ્વી પર પ્રગટ થયા છે. જેમ શુક્લ પક્ષમાં ચંદ્રમાની કળા વધે છે તે પ્રમાણે વ્રજમાં રાધા વધી રહ્યા છે. શ્રી કૃષ્ણના તેજના અડધા ભાગથી તેઓ મૂર્તિમાન થયા છે. એક મૂર્તિ બે રૂપોમાં વિભક્ત થઈ ગઈ છે. આ ભેદનું નિરૂપણ કરવામાં વેદમાં આવ્યું છે. આ સ્ત્રી છે તે પુરુષ છે અથવા તે સ્ત્રી છે અને આ પુરુષ છે એનું સ્પષ્ટીકરણ થઈ શકતું નથી. બે રૂપ છે અને બંને સ્વરૂપ, ગુણ તથા તેજની દ્રષ્ટિએ સમાન છે. પરાક્રમ, બુદ્ધિ અને જ્ઞાન સંપત્તિની દ્રષ્ટિએ પણ તેમનામાં ન્યૂનતા કે અધિકતા નથી, પરંતુ તે ગોલોકથી અહીં પહેલાં આવ્યા છે, તેથી ઉંમરમાં શ્રીકૃષ્ણથી થોડા મોટા છે. શ્રીકૃષ્ણ સદા રાધાનું ધ્યાન કરે છે અને રાધા પણ નિરંતર પોતાના પ્રિયતમનું સ્મરણ કરે છે. રાધાનું શ્રીકૃષ્ણના પ્રાણોથી નિર્માણ થયું છે અને આ શ્રીકૃષ્ણ રાધાના પ્રાણોથી મૂર્તિમાન થયા છે. રાધાનું અનુસરણ કરવા માટે જ આમનું ગોકુળમાં આગમન થયું છે. પૂર્વકાળમાં ગોલોકમાં શ્રીહરિએ જે પ્રતિજ્ઞા કરી હતી તેને સાર્થક કરવા માટે કંસના ભયનું બહાનું લઈને આમનું ગોકુળમાં આગમન થયું છે. માત્ર પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે જ આ વ્રજમાં આવ્યા છે. ભયની વાત તો છળ માત્ર છે. જે ભયના પણ સ્વામી છે તેમનો કાનો પણ ભય હોઈ શકે. સામવેદમાં રાધા શબ્દની વ્યુત્પત્તિ બતાવવામાં આવી છે. પહેલાં નારાયણદેવે પોતાના નાભિકમળ પર બેઠેલા બ્રહ્માજીને તે વ્યુત્પત્તિ બતાવી હતી. પછી બ્રહ્માજીએ બ્રહ્મલોકમાં ભગવાન શંકરને આનો ઉપદેશ આપ્યો. નંદ, ત્યાર પછી પૂર્વકાળમાં કૈલાસ શિખર પર વિરાજમાન મહેશ્વરે મને તે વ્યુત્પત્તિ બતાવી જે દેવતાઓને માટે પણ દુર્લભ છે. હું તેનું વર્ણન કરું છું. રાધા શબ્દની વ્યુત્પત્તિ દેવતાઓ, અસુરો અને મુનિન્દ્રો પણ અભિષ્ટ છે તથા તે સર્વથી ઉત્કૃષ્ટ તથા મોક્ષદાયિની છે. રાધાનો રેફ કરોડો જન્મોના પાપ તથા શુભાશુભ કર્મભોગથી છુટકારો અપાવે છે. આકાર ગર્ભવાસ, મૃત્યુ તથા રોગને દૂર કરે છે. ધકાર આયુની હાનિનું અને અકાર ભવબંધનનું નિવારણ કરે છે. રાધા નામના શ્રવણ, સ્મરણ અને કીર્તનથી ઉક્ત સઘળા દોષો નાશ થઈ જાય છે, એમાં સંશય નથી. રાધા નામનો રેફ શ્રીકૃષ્ણના ચરણાબિંદોમાં નિશ્ચલ ભક્તિ તથા દાસ્ય પ્રદાન કરે છે. આકાર સર્વ વાંછિત સદાનંદ સ્વરૂપ, સંપૂર્ણ સિદ્ધિ સમુદાય સ્વરૂપ તથા ઈશ્વરની પ્રાપ્તિ કરાવે છે. ધકાર શ્રીહરિની સાથે તેમની જેમ અનંત કાળ સુધી સહવાસનું સુખ, સમાન ઐશ્વર્ય, સારૂપ્ય તથા તત્વજ્ઞાન પ્રદાન કરે છે. આકાર શ્રીહરિની જેમ તેજોરાશિ, દાનશક્તિ, યોગશક્તિ, યોગમતી તથા સર્વદા શ્રીહરિની સ્મૃતિનો અવસર આપે છે. શ્રી રાધા નામના શ્રવણ, સ્મરણ અને કીર્તનનો સુયોગ મળવાથી મોહજાળ, પાપ, રોગ, શોક, મૃત્યુ તથા યમરાજ બધા ધ્રુજી ઉઠે છે, એમાં સંશય નથી. શ્રી રાધા માધવના નામની યત્કિંચિત વ્યાખ્યા જે ગુરુમુખે સાંભળી હતી તે મેં યથાજ્ઞાન કહી દીધી. તેમ છતાં આ નામોની સંપૂર્ણ વ્યાખ્યા કરવામાં હું અસમર્થ છું. નંદ, અહીં પાસે જ વૃંદાવનમાં શ્રી રાધા અને માધવના વિવાહ થશે. સાક્ષાત જગતશ્રેષ્ઠા બ્રહ્મા પુરોહિત થઈને અગ્નિદેવને સાક્ષી બનાવીને પ્રસન્નતાપૂર્વક આ વૈવાહિક કાર્ય સંપન્ન કરશે. શ્રીકૃષ્ણ દ્વારા જે બાળલીલાઓ થવાની છે તેમાંથી મુખ્ય આ છે: કુબેર પુત્રનો ઉદ્ધાર, ગોપીઓના ઘરોમાં ચોરી કરીને માખણ ખાવું, તલાવનમાં તાલફળનું ભોજન અને ધેનકાસુરનો વધ, બકાસુર, કેશી અને પ્રલંબાસુરનો રમત માત્રમાં વિનાશ, દ્વિજપત્નીઓનો ઉદ્ધાર, તેમના આપેલા મિષ્ટાન અને પાનનું ભોજન, ઇન્દ્રિયાગ્નિ પરંપરાને તોડવી, ઇન્દ્રના કોપથી ગોકુળની રક્ષા, ગોપીઓના વસ્ત્રોનું હરણ, તેમના વ્રતનું સંપાદન, પુનઃ તેમને વસ્ત્ર અર્પણ તથા મનોવાંછિત વરદાન
આપવાનું કાર્ય કરીને આ શ્યામ સુંદર પોતાની લીલાઓથી તેમના ચિત્તને ચોરી લેશે અને તેમને સર્વથા પોતાને આધીન કરી લેશે. ત્યાર પછી તેમના દ્વારા અત્યંત રમણીય રાસોત્સવનું આયોજન થશે, જે સર્વના આનંદમાં વૃદ્ધિ કરશે. શરદ અને વસંત ઋતુમાં રાત્રિના સમયે પૂર્ણ ચંદ્રમાનો ઉદય થયા બાદ રાસ મંડળમાં ગોપીઓને નૂતન પ્રેમનું મિલન સુખ પ્રદાન કરી આ શ્યામ સુંદર તેમના મનોરથ પૂર્ણ કરશે.